આ યજ્ઞનો પ્રારંભ થયો ત્યારથી થોડી થોડી ઝાંખી વિડીયોમાં આવે છે સ્વામી. એ વિડીયોમાં ઝાંખી આવતી હતી ત્યારે એવું લાગતું હતું કે આ કોઈ વિશાળ મોટા ગ્રાઉન્ડની અંદર આયોજન કર્યું હશે. પણ હું યજ્ઞમાં આહુતિ આપવા બેઠો ને ત્યારે મને જે અનુભવ થયો એ કહું છું. અહીંયા શાસ્ત્રીજી મહારાજને જોગી સ્વામીએ ભજન કર્યું છે ને એની સામે જ આપણે આ યજ્ઞ કરી રહ્યા છીએ ને, એટલે પેલું ચાર્જ થયેલી બેટરી હોય ને તરત કામ લાગે એમ આ ભૂમિ છે એ 50 વર્ષથી ભજન ભક્તિ ધૂનથી ચાર્જ થયેલી ભૂમિ છે. હમણાં જ ધૂન થઈ સ્વામી, 1 વર્ષ થયું. હું રાત્રે મોડો આવ્યો હતો અને સવારે વહેલો નીકળ્યો હતો સ્વામી. રાત્રે મોડો આવ્યો હતો અને સવારે વહેલો નીકળ્યો હતો. રાત્રે આવ્યો ત્યારે બેસવાની જગ્યા નહોતી ને સવારે લગભગ 4:30-5 વાગે નીકળ્યો ત્યારે પણ મંદિર ભરેલું હતું. એવી 24 કલાકની અખંડ ધૂન આ ભૂમિમાં થઈ છે. એટલે હું તો માત્ર આટલું કહીશ કે આવો વિધિવત ભક્તિ સંપન્ન અને ભજન ભક્તિથી ચાર્જ થયેલી ભૂમિમાં યજ્ઞ થતો હોય ને ત્યારે સ્વામી જો હું ન આવું ને તો મને નુકસાન છે, અહીંને તમને કાંઈ નહીં. અહીંયા જે પ્રદક્ષિણા કરવા આવે છે, પાઠ કરવા આવે છે, હોમ કરવા આવે છે, એના જીવનનું સૌભાગ્ય છે. એ પૂજ્ય પુરાણી સ્વામીના સદૈવ ઋણી રહેશે કે સંપ્રદાયમાં ઐતિહાસિક યજ્ઞના તમે સાક્ષી બન્યા એમ નહીં, તમને આહુતિ આપવાનો લાભ મળ્યો. જય સ્વામિનારાયણ. તમને બધાને આનંદ આવે છે? યજ્ઞ નારાયણમાં આહુતિ આપવાનો આનંદ આવે છે? પ્રદક્ષિણા કરવાનો આનંદ આવે છે? ગોપાલભાઈ, સંપ્રદાયમાં યજ્ઞો ઘણાય થાય છે. કોઈ યજ્ઞ નાનો નથી. વિધિવત આહુતિઓ અપાય અને અગ્નિનારાયણની અનુભૂતિ થાય એવા પણ યજ્ઞો વર્ષોથી આ સંપ્રદાયે પરંપરાગત જાળવ્યા છે. પરંતુ અહીંયા જે રીતે આ યજ્ઞ મંડપમાં આહુતિ આપનારા યુવાનોને હું જોઉં છું, પ્રદક્ષિણા કરનારામાં યુવાનોને જે જોઉં છું ત્યારે હૃદયમાં એમ થાય છે કે દુનિયા જનરેશનની ચિંતા કરે છે અને આ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન પરંપરા ગૌરવ લઈ શકે એવો યુવાનોને યાજ્ઞાદિ કર્મમાં સમર્પિત કરે છે. આ સંપ્રદાય માટે નહીં, સમગ્ર સનાતન પરંપરા માટે ગૌરવરૂપ કાર્ય પૂજ્ય સ્વામી કરી રહ્યા છે. ત્યારે વડતાલ સંસ્થા વતી હું સ્વામીના ચરણોમાં શત વંદન કરું છું. બીજું તો કાંઈ નથી, આમ બોલવાનું આમ શબ્દો નથી મળતા, પણ મારે તમે બધાએ સંમતિ આપો તો એક વાત માગવી છે આજે. જય સ્વામિનારાયણ. માગવા બેઠો છું એટલે તમારી ઈચ્છા હોય તો આપવાના હો તો જ માગો. માગી લઉં? જે આજે બેઠા છે, જે છેલ્લા 15 દિવસમાં આહુતિઓ પ્રદક્ષિણાઓ કરીને ગયા છે, હજી 6-1 દિવસ બાકી છે. હું બધાને કરબદ્ધ પ્રાર્થના કરું છું આવો દિવ્ય અને ભવ્ય યજ્ઞ થાય છે. આપણા જીવનનું સૌભાગ્ય છે કે આપણને આ યજ્ઞમાં બેસવા મળ્યું, આહુતિ આપવા મળી. પણ આ આહુતિઓ આપવાનું સૌભાગ્ય આપણને આ સંપ્રદાયનું ગૌરવ કહેવાય એવા પૂજ્યપાદ સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી એમના સંકલ્પથી, પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીના સંકલ્પથી મળ્યું છે. એ છે તો આપણને આવા અનેક લાભ મળશે. માટે જે આહુતિ આપીને ગયા છે, આપી રહ્યા છે ને આપશે, પ્રદક્ષિણા કરીને ગયા છે, કરી રહ્યા છે ને કરશે, એ બધાને હું એક સંપ્રદાયના નાના સાધુ તરીકે પ્રાર્થના કરું છું. એ પુણ્ય મહારાજના ચરણોમાં સમર્પિત કરીને એટલી પ્રાર્થના કરજો અમારા માધવપ્રિય સ્વામી વહેલા હાજર થઈ.